વિસ્તારમાં ચાલી રહ્યો છે ટોકનના નામે વેપાર। લીમખેડા મામલતદાર કચેરીમાં કામ માટે આવતા અરજદારોની લાઇનમાં ઊભું રહીને ટોકન લેવું ફરજિયાત કરતા લોકો પરેશાન। મામલતદાર કચેરીમાં કોઈ પણ કામ માટે જતા અરજદારને લેવું પડે છે ₹20, જેની સમય મર્યાદા ઓફિસ ટાઈમ પૂરતી જો કામ ન થયું તો બીજા દિવસ ફરી લેવાનું હોય છે। ₹20નું ટોકન માટે પણ સવારથી લાઈનો। લીમખેડા મામલતદાર પોતાના નિયમો બનાવી કરી રહ્યા છે લોકોને પરેશાન। એક તરફ ગોધરાના મામલતદાર લોકોની પરેશાની દૂર કરવા વેશપલટો કરીને લોકોની સમસ્યા દૂર કરે છે, ત્યારે બીજી તરફ લીમખેડાના મામલતદાર લોકોની પરેશાનીમાં વધારો કરી રહ્યા છે। અધિકારીને મળવા માટે પણ લાઇનમાં ઊભું રહીને લેવું પડે છે ટોકન। અરજદારોને ટોકન માટે પણ સવારથી ઊભું રહેવું પડે છે લાઇનમાં। ટોકન પ્રથા બંધ કરવા લોકોની રજૂઆત। રિપોર્ટર નાગેશ્વર સેન, દાહોદ। અમારી પાસે ફરિયાદ મળેલી હતી કે અરજદારો દ્વારા દરેક કચેરીમાં આવતા કોઈ પણ કામ માટે મામલતદાર કચેરીમાં ટોકન સિસ્ટમ દાખલ કરીને પૈસા લેવામાં આવે છે, પણ એ વાત ખરેખર ખોટી છે। ફક્ત અને ફક્ત ઇટીવીટીની અંદર જે સર્ટિફિકેટ છે એના સર્ટિફિકેટ મેળવવા પૂરતી જ એમને ₹20 ફી ચૂકવવાની છે। અધર કચેરીમાં એમની અરજીના કામે તપાસ માટે આવ્યા હોય અથવા તો કોઈ અધિકારીને મળવું હોય તો એમાં ફક્ત અને ફક્ત રજિસ્ટરમાં એન્ટ્રી કરવી જરૂરી છે, કે જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ કેટલા અરજદારો રોજના કચેરીમાં આવે છે। અને બીજું કે અરજદારોની ફરિયાદ હતી કે ભાઈ ટોકન સિસ્ટમમાં અમે બહાર પણ લાઇનમાં ઉભા રહીએ છીએ અને અંદર પણ લાઇનમાં ઉભા રહીએ છીએ, તો અમે રજિસ્ટરમાં એન્ટ્રી કરવા પૂરતી એમની ત્યાં આગળ લાઇન જરૂરી છે। બાકી અંદર જનસેવા કેન્દ્રમાં ગયા પછી એ જે તે કન્સલ્ટ ડેપ્યુટી મામલતદારને અરજી સ્વીકારી અને ત્યાં જ ટોકનની રકમ સ્વીકારવામાં આવશે, જે સરકાર દ્વારા માન્ય કરેલી છે કે જનસેવાના દાખલામાં ₹20 લેવાના છે તો એ ₹20ની ફી ત્યાં આગળ જમા કરાવી દેશે। હાલ આ જે ટોકન સિસ્ટમ છે એ ચાલુ છે કે નહીં? આથી અરજદારોના કહેવાથી અમને લાગ્યું કે નહીં, ખરેખર ટોકન સિસ્ટમ બંધ કરવી જોઈએ, તો અમે આ ટોકન સિસ્ટમ બંધ કરી છે। મારું નામ પંકજભાઈ વાઘોભાઈ કટારા છે। અમે આજે મામલતદાર ઓફિસ પર આવેલા છે। અમે 2 દિવસ પહેલાં અહીંયા થોડુંક કામ હતું મારે કાગળ લાવવા વિશે, તો અમે અહીંયા ગેટની અંદર એન્ટ્રી થયેલા તો અમને ગેટ પર રોકી દેવામાં આવ્યા। કીધું કે તમારે ટોકન લેવું પડશે। મેં કીધું ભાઈ મેં તો કાલે ટોકન લીધેલું, તો કે કાલ મારું ટોકન નહીં ચાલે, તમારે આજે જ ટોકન લેવું પડશે। બીજું હવે એના માટે એક ટોકનના ₹20 લે। મેં 2 વાર, એક દિવસ બી 2 વાર મેં ટોકનના પૈસા આપ્યા હતા, તો અમારે ત્રીજી વાર થયું તો કે ₹20 આપવા પડશે એમ કે। પછી ભાઈ મેં તો કેમ આવું ભાઈ, ટોકન તો મારી પાસે છે ને, તો કે ના એ નહીં ચાલે, એ તારીખ અલગ થઈ ગઈ, આ બીજી તારીખ થઈ, એના માટે અલગ ટોકન લેવું પડશે। મેં કીધું યાર આવી રીતના થોડી ચાલે। મેં કીધું ભાઈ ₹20 મફત થોડી આવે છે, તો કે નહીં ચાલે એમ કે। તો ભાઈ ટોકન તમે જમા કરી લો છો અંદર, તો પછી માણસ પાસે ટોકન છે તો તમારે અંદર જવા દેવું પડે, તો કે ટોકન લેવું પડશે। તો ભાઈ અંદર મારે તે દિવસ ખાલી સહી જ કરવાની બાકી રહી ગઈ, તો કે કંઈ બી કામ હોય ભાઈ કે તમારે 20 ટોકન તો લેવું પડશે। ભાઈ માણસને અંદર આધાર કાર્ડ કરાવવા માટે જઈ શકે છે, ચૂંટણી કાર્ડ કઢાવવા માટે જઈ શકે છે, સાહેબને મળવું હોય કે કોઈ બીને મળવું હોય, એના માટે બી થોડું ટોકન લેવાય। આ ચાલો એક એક્ટિવિટી છે, તો એ ભાઈ તમે પૂછીને કહો ભાઈ તારે એક્ટિવિટી કરાવવાની છે તો એનું ટોકન લો તમે। ડાયરેક્ટ કે ભાઈ ટોકન લેવું પડશે કોઈ બી જગ્યા પર જાઓ, આવી રીતના તો ના ચાલે ને, કે ₹20 મફત તો આવતા નથી। કેટલી મહેનત કરીને ભાઈ લોકો કમાય છે, તારે ₹20 આવે છે। હવે ગામડામાંથી લોકો હોય ભાડું કરીને આવે, ગાડીમાં બેસીને આવે, તો રોજના એને ₹200 તો એમ જ ઉડી જતા હશે। તો આવી રીતના ટોકન પ્રથા બંધ થવી જોઈએ અને લોકોને ડાયરેક્ટ એક્ટિવિટી થાય ત્યાં જ પૈસા લો તો પણ સારું રહે। અને બીજું એક વસ્તુ છે કે આજે લોકોને લાઇનમાં ઊભું રહેવું પડે છે, ટોકન માટે બી લાઇનમાં ઊભું રહેવું પડે છે। તો અમારે એટલું જ કહેવું છે કે અમે આનો વિરોધ કરીએ છીએ। જો આ પ્રથા બંધ ના થાય તો અમે કલેક્ટર સાહેબને પણ મળશું અને પછી એની આગળ બી જઈશું। જય જોહાર, જય આદિવાસી।